ફ્રેન્ડ્સ, આપણી સાથે છે મણિલાલભાઈ રાણા. એમને માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારી હતી. હવે માયસ્થેનિયા ગ્રેવિસ વિશે થોડીક સમજ આપું તો એ આપણા નર્વ્સ એટલે જે આપણી સંવેદના તંતુ કહેવાય, તે સંવેદના તંતુ અને આપણા મસલ્સ એ બે વચ્ચે જે સંદેશાની આપ-લે થાય ત્યાં જ પ્રોબ્લેમ આવી જાય. અને એને લીધે જેમ કે મારે આ હાથ વાળવો છે તો એ સંદેશા વ્યવહાર થતું હોય, આંખ મારે ખોલ બંધ કરવી છે તો અહીંયા સંદેશા વ્યવહાર જે નર્વ્સનું મસલ્સ દ્વારા થતું હોય તેમાં પ્રોબ્લેમ આવે ત્યારે આ માયસ્થેનિયા ગ્રેવિસ નામની બીમારી થાય. એ જનરલી એજેડ પીપલમાં તો થાય જ છે, કોઈક કેસમાં યંગ કેસમાં પણ થાય છે અને એનું 100% રીઝન હજુ મળ્યું નથી. ઓટો ઇમ્યુન બીમારી કહેવામાં આવે છે. એ સિવાય આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો એ વાયુની દોષ કહેવાય કે જે વાયુ જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંવેદના કહો કે પછી જે કંઈ સંદેશા કહો એ આદાન પ્રદાન કરવાનું કામ વાયુ કરતું હોય છે આયુર્વેદ પ્રમાણે. તો વાયુની વિકૃતિ ગણીએ તો વાયુની વિકૃતિ ગણીને મેં મણિલાલભાઈની ટ્રીટમેન્ટ કરેલી. હવે આજે એમની પાસેથી સાંભળીએ શું તકલીફ હતી, પછી હું વચ્ચે તમને માહિતગાર કરીશ. બોલો મણિલાલભાઈ, શું હતું? મને છે ને 2025માં નવેમ્બર મહિનાની આસપાસ, એટલે તારીખ યાદ નથી, તો તે વખતે હું આંખ મિતેશ કોઈકની સલાહથી મારા કોઈ મિત્રથી કે જે એમની દવા કરે છે એમના દ્વારા હું મિતેશભાઈ વૈદ્ય મળ્યો. મિતેશભાઈ એમ કીધું કે ભાઈ તમારી આંખ. તમને તકલીફ શું હતી મણિલાલભાઈ, એ જરા કહો. બરાબર. હા, તકલીફમાં શું છે કે મને કોઈ વાર થાક લાગી જાય. અઠવાડિયામાં એકવાર એવો ભયંકર થાક લાગે કે વાત નહીં પૂછો. મારી આમ બતન પણ નહીં, જોકે કલાક બે કલાકમાં પાછી બતન એ થઈ જાય, પણ અશક્તિ લાગે અને આંખની પાપણ પણ ધીમી ઉઘરી નહીં શકે. હું બંધ રાખું ને તો બની જાય. હું મિતેશભાઈ પાસે ગયો, મિતેશભાઈએ તમારે આમ આંખથી ખોલવી પડે, આંખથી ખોલવી પડે અને આંખથી ખોલો એટલો ટાઈમ પાછી રહે અને પછી હાથ છોડે એટલે પાછી બંધ થઈ જાય. હા હા, બરાબર. એ તકલીફ. અરે ઇવન કે પાપણ પણ માટે કહું ખુલી નહીં શકતી હતી, એટલી બધી જો ડર નહીં થાય કશું, પણ મને ચિંતા ભરાઈ ગયેલી. પછી એમને કીધું કે ભાઈ આ માયસ્થેનિયા કહેવાય. પછી તમે ન્યુરોફિઝિશિયન પાસે ગયા. ન્યુરોફિઝિશિયને મને એમ કીધું અને ન્યુરોફિઝિશિયને તમને તપાસ કરીને ડાયગ્નોસિસ પણ કરી દીધું કે આ માયસ્થેનિયા કહેવાય. હા, આ માયસ્થેનિયા કહેવાય. ને તમે છે ને બને ત્યાં સુધી કોઈ એમની ડૉક્ટર હોય કે જાણકાર હોય જેની અંદર વિશેષ ભીડ થતી હોય તેની અંદર જજો, અથવા તો કોઈ આયુર્વેદના જાણકાર હોય તો તેવા વૈદ પાસે જજો. એટલે હું તમને પસંદ કરી રહ્યા. હં, તો નિદાન થયું એમની ડૉક્ટર દ્વારા કે આ લખાઈ ગયું ને પડી ગયું. હું એમની પાસે ગયો પણ નહીં, કારણ કે બે ડૉક્ટરની દવા ચાલે એક સારું નહીં કહેવાય. એટલે મિતેશભાઈએ મને સલાહ આપી કે તમે આ દવા ચાલુ કરો, ધીમે ધીમે એ થઈ જાય. તો લગભગ મને દર 5-5 દિવસે બોલાવ્યા, પણ 5-5 દિવસે ધીમે ધીમે 10%, 20%, 50% જેવી. ત્રીજે તબક્કે 15 દિવસે મને જે એક દવા આપી તે ત્યાર પછી 20મી દિવસે લગભગ 80% મારી આંખ ખુલી. 20 દિવસમાં એમની આંખ 80% ખુલી ગયેલી હતી. અને આજે ટ્રીટમેન્ટ કર્યાને લગભગ 4 મહિના થઈ ગયા છે. અત્યારે પણ એમની મેડિસિન ચાલે છે. જરા ચશ્મા કરો ને મને. જી, આજે પણ જુઓ, હવે એમની આંખ એકદમ નોર્મલ થઈ ગઈ છે. એટલે આંખ ખોલબંધ કરી જુઓ. એટલે અત્યારે આંખ એટલી સરસ ખોલબંધ થઈ શકે જાણે આજે જો કોઈ 4 મહિના પહેલાં જોયું હશે તો એ વ્યક્તિ વિચારી પણ નહીં શકે કે આટલું સરસ રિઝલ્ટ મળી શકે છે. અને આયુર્વેદિક દવાથી રિઝલ્ટ મળ્યું છે, એને કાયમ દવા લેવાની જરૂર પણ નહીં પડશે કાકાને. એટલે અત્યારે એક સામાન્ય દવા ચાલે છે, તે પણ મેં એમને કીધું છે કે આપણે બંધ કરી દઈશું. અને તમારું શું કહેવું આયુર્વેદ દવા માટે અને બીજી આવી તકલીફોથી પીડાતા વ્યક્તિઓ માટે કે જે બહુ તમે જ મને વાત કરેલી કે હું બહુ નિરાશ થઈ ગયેલો અને બહુ નેગેટિવ વિચાર આવતા હતા કે હવે નેગેટિવ વિચાર એટલે કે એવો છેવટને વિચાર કે હું હવે ગયો આત્મહત્યા કરી નાખો, તમે વિચાર વિચાર એ પરિસ્થિતિમાંથી પણ આજે તમે બહાર આવી ગયા. એક બીમારીએ તમને પરિસ્થિતિમાંથી આજે બહાર કામ ચલા બંધા પણ હોય કે મારે આમ ઊંચી કરી પણ ત્યારે પેલા આમ દેખાય, એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. એટલે આજે એ પરિસ્થિતિમાંથી આયુર્વેદે તમને બહાર કાઢ્યા. તો તમે આયુર્વેદ આવી તકલીફ ધરાવતા બીજા લોકો માટે તમે શું કહેશો કે આયુર્વેદિક સલાહ લેવાય, આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવાય, કેટલી વ્યાજબી છે, કેટલી તમને અનુકૂળ રહી, તમારું શું કહેવું? મારું કેવું તો એવું જ છે કે જો ભાઈ હોમિયોપેથી આવે છે, એલોપેથી આવે છે, પછી આ આયુર્વેદિક આવે છે. આપણું મૂળ તો આયુર્વેદિકના વૈદ્યો જે અસલ હતા એ તો એ જ સાચું રસાયણથી બધું કરતા હતા. તેના એટલે ભાઈ મેં પસંદ કર્યા
એમડી કરતાં મેં મિતેશભાઈને પસંદ શાના માટે કર્યા કે 6 મહિના પહેલાં આવું થયું હતું પણ મને સારું થઈ ગયું 15-20 દિવસમાં. એટલે ભાઈ એમની દવા બંધ કરી લાગી. પછી હું જ્યારે ગયો ત્યાં કે જો આ તમે કર્યું એ ખોટું કર્યું ને તમે આ સારું નહીં કહેવાય, પણ દવા સલંગ ચાલુ રાખજો 3-4 મહિના, પછી એ તો ફેરફાર થઈ જશે, ફિકર નહીં રાખતા મને એમ કીધું. અને ખરેખર અત્યારે હું ચમત્કાર જ માનું છું, બાકી હું બહુ હતાશ થઈ ગયો હતો ખરેખર મિતેશભાઈ. એટલે અરે નહીં કાકા નહીં. એવું ના હો લાગી માણસ છો તો જ બહુ આવી જાય મને, એના કારણે તમે અત્યારે આટલો બધો સ્વસ્થ છો. રડો નહીં ચાલો. એટલે મિત્રો આ કાકા એટલા માનસિક પણ હતાશ થઈ ગયેલા હતા, તો આયુર્વેદે એમને નવજીવન આપ્યું. એટલે આયુર્વેદ દવા આવી અસાધ્ય ગણાતી બીમારીઓમાં પણ કેટલી કારગર નીવડે છે એનું એક સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. બસ એ જ કેવું હતું. એટલે માયસ્થેનિયા બીમારી બીજી જગ્યાએ પણ ઘણી જગ્યાએ થઈ શકે છે. કોઈકને આંખમાં થાય, અમિતાભ બચ્ચનને આંખ પર છે, એવા કેટલા બીજા કેસો પણ છે. અને કોઈકને ગળામાં પણ ગળવાની તકલીફ પડે. એટલે માયસ્થેનિયા ગ્રેવિસ જ્યાં જ્યાં સંજ્ઞા તંતુ અને મસલ્સ એ બેનું જોડાણ જ્યાં થતું હોય શરીરમાં, એ બધી જ જગ્યાએ માયસ્થેનિયા થઈ શકે છે. પણ નોર્મલ જગ્યાઓ આ છે મેં જે તમને જણાવ્યું એ સિવાય વધુ માહિતી માટે તમને નંબર દર્શાવવામાં આવશે, એની પર ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો. થેન્ક યુ. બોલો મણીલાલભાઈ, આંખ ખોલો, બંધ કરો બંને, ખોલો પાછી, બંધ કરો, ખોલો, આખી ખોલો. કેટલી ખુલે છે? જમણી આંખ ખોલો, હજુ ટ્રાય કરો ખુલવાની. ઓકે, સામે જુઓ મારી. સારું. હા મણીલાલ કાકા, બંને આંખ બંધ કરો, ખોલો, પાછી બંધ કરો, ખોલો, પાછી બંધ કરો, ખોલો. સારું.